ચામડીનો ભયંકર રોગ એટલે કે પેમ્પિકસ વલ્ગારિસ, અને એની સાથે જે છે એ અતિશય પ્રમાણમાં એલર્જી થતી હોય ચામડીની અને લોહીનો બગાડ હોય, એવા પેશન્ટ જે છે એ 2 વર્ષ સુધી હેરાન થવા છતાં પણ કોઈ રિઝલ્ટ ન મળતું હોય ને આપણી માત્ર ને માત્ર 4 મહિનાની દવામાં સંપૂર્ણપણે પેશન્ટ સાજા થઈ જાય, એવું આજે પેશન્ટ મારી સાથે છે કનુભા, કે જેને આપણે પૂછશું કે એમને શું હતું. જય શ્રી કૃષ્ણ કનુભા. જય શ્રી કૃષ્ણ સાહેબ. શું તકલીફ હતી દરબાર તમને? સાહેબ મારે ચામડીનો રોગનો તકલીફ હતી. જ્યાં હું દવા લેવા જાઉં ત્યાં મને એમ જ કહેતા કે તમે ચામડી રોગની એલર્જી છે. બરાબર. અને દરબાર આ તકલીફ તમને કેટલા વર્ષથી થઈ હતી? એટલે આમ 2 વર્ષમાં વધી ગઈ હતી, પણ આમ જૂનામાં જૂની જોવા જઈએ ને તો મને આમ 5 થી 7 વર્ષની તકલીફ. એટલા સમય તકલીફ હતી? હા, 2 વર્ષમાં બહુ વધી ગઈ હતી. શું શું થતું એમાં? એમાં સાહેબ મને ખંજવાળ બહુ આવે અને જ્યાં ત્યાં આપણે ચામડીના ફોડકા થઈ જાય અને રસી નીકળતી. આખા શરીરમાં ફોડકા થતા અને એમાંથી ગુમડા જેવા થાય અને રસી નીકળે અને રસી નીકળતી એમાં. બરાબર. અને એ લગભગ જે છે એ પ્રોબ્લેમ તમને શરૂ થઈ તો તમે કેટલા ડૉક્ટરને મળ્યા છીએ આપણે આશરે? અંદાજે સાહેબ હું સ્પેશિયલ જેને કહેવાય કે ચામડીના રોગના ગાંધીધામમાં સ્પેશિયલ ડૉક્ટરોને મળ્યો, પણ મને એ લોકોની જ્યાં સુધી દવા ચાલુ રહેતી ત્યાં સુધી ફરક રહેતો. દવા જેવી પૂરી થાય એટલે પાછું જેમને એમને એમ પોઝિશન. રોજની કેટલી ગોળી ખાવી પડતી? રોજની સાહેબ મને સમજી લ્યો કે 3 થી 4 ગોળી લેવી જ પડતી રોજની. બરાબર છે. અને ન લ્યો તો શું થાય? ન લે તો સાહેબ ખંજવાળ ચાલુ જ રહે. આખી રાતમાં સુઈ ન શકતો. બરાબર. કેવી ખંજવાળ આવતી? ખંજવાળ એટલે બહુ ભયંકર, જાણે આમ આપણે તોડી નાખીએ ચામડીને એવું. રસી ને બધી બહુ નીકળતી? બહુ નીકળે. ખંજવાળ કરું એટલે રસી નીકળે એટલે પાછો એમાંથી જે પોઝિશન હતી એ પોઝિશન થઈ જતી. બરાબર છે. અને એના માટે જે છે એ તમે આ પ્રોબ્લેમ શરૂ થયો તો ગોળી ખાઓ તો કેટલી રાહત રહેતી? ગોળીમાં એટલે આપણે એમ કહેતા કે આ તમને રાત્રે લેવાની, ખંજવાળ નહીં આવે. અમુક પ્રકારે અમને એટલો 100% પરિણામ નહોતો મળતો. તકલીફ તો રહેતી જ. ક્યાંથી આવો છો તમે? ગામ વડાલા, તાલુકો મુન્દ્રાથી આવો છો? બરાબર. તો આપણી હોસ્પિટલમાં ચામડીની આ દવા થાય છે ને હવે નિદાન થાય તમને કેમ ખબર પડી? સાહેબ હું ઇન્સ્ટાગ્રામ ઉપર તમારી જે રીલ્સ આવે છે એ રીલ્સ જોઈ અને મને એમ ઈચ્છા થઈ કે આયુર્વેદમાં જાઉં. પછી આપણી પાસે આવ્યા, આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરીને 3 મહિના રેગ્યુલર 4 મહિના દવા થઈ. કેવો સારો લાગે તમને? બહુ આનંદ આવે છે સાહેબ. આપણે એવું નથી કે ક્યાંક આપણે બેઠા છીએ અને અહીંયા આપણે ઓલો વખાણ, આ વસ્તુ સાચી છે જે મને આમાં બહુ આનંદ આવે છે. 100% અત્યારે તમને સ્કિન એકદમ ક્લિયર થઈ ગઈ એકદમ. આખા શરીરના ક્યાંય નથી આખા ભરેલા પડેલા રહેતા. આખા ભરેલા રહેતા. આ અહીંયા આંગળીઓ પર આગળ અહીંયા આ એક જગ્યાએ આ બધું રહેતું. બધું એ જાણે ગુમડા પાકીને ફૂટતા રાખતું. અને જરાક આપણે કામ કરવા જઈએ તો આપણે રસી ટપકતી. તો કામ એ નહીં કરી શકતો? બહુ તકલીફ હતી. કામ તો કરવો પડે પણ તકલીફ બહુ વધી જાય. શું કામ કરો તમે? હું તો પહેલા તો કડિયા કામ કરતો સિમેન્ટનામાં. પછી સિમેન્ટમાં મને ઓલા ડોક્ટરો કે તમને સિમેન્ટની એલર્જી છે, સિમેન્ટનો કામ મૂક્યો. પછી વાડી વિસ્તારમાં કામ કર્યો તો પણ થોડો કામ તો કરવામાં તો એ મને તમને આ કે હવે ડસ્ટની તકલીફ આવે તો પછી સાહેબ કામ તો કરવું જ પડે. કામ વગર તો મેળ ન પડે. બરોબર. પછી હવે હમણાં કંપનીમાં જાઉં છું. અને આમ જે છે એ તમને પહેલા જે રૂટીન કામકાજમાં બહુ તકલીફ થતી આ રોગને કારણે? બહુ તકલીફ થતી સાહેબ. હું કામ કરવામાં મને એમ ચેન ન પડતો. આપણે આ મતલબ શરીર આમ આપણે માઇન્ડ ફ્રેશ નહીં. પછી આમ જેમ કે આ તકલીફ થાય, બધા ગુમડા નીકળે એટલે પછી કોકને મળવામાં અને ઉઠવા બેસવામાં તકલીફ થતી ને કે કોક એમ જોઈ જશે તો શું કે? એટલે આપણા ભેગા આપણે ક્યાંક જવા જઈએ તો એ કે ભાઈ ઓને તો એમ થાય કે આ હવે તકલીફ વધારે છે એ હાલ્યા જાય તો સારું. આપણે ચામડીનો રોગનો તો એવો છે ને કે ચેપી રોગ જેવો હોય તો અમને થશે. એટલે એ પ્રકારે બહુ તકલીફ થતી. માણસોને સાથે બેસવામાં પણ તકલીફ, બેઠવા ઉઠવામાં તકલીફ થતી, બહુ તકલીફ પડતી હતી. હવે અને આપણી સારવાર કર્યા પછી એકદમ ક્લિયર. એકદમ આનંદ છે એકદમ. જેને કહેવાય કે હવે માઇન્ડ ફ્રેશ થઈ ગયો. મારા માઇન્ડમાં એક ઘૂસેલો રહેતો કે હવે આ ક્યાં જશે આ રોગ, કેટલી તકલીફ વધશે, કે જેનો કોઈ નિદાન જ નથી થતો. પણ આ તમારી રીલ્સ જોઈને એ પછી મને એમ થયો કે હવે આપણે આયુર્વેદ દવા લેવી છે 100%. ખરેખર પેમ્પિકસ વલ્ગારિસમાં એક એવો રોગ છે કે જેમાં ઇન્ફેક્શન અને એલર્જીને કારણે ચામડીમાં નાના ગુમડાઓ થાય, એમાં રસી ભરાય, ફૂટે અને પછી વળી પાછી બીજી જગ્યાએ થાય. અને એટલો બધો ભયંકર રોગ છે કે જેમાં પેશન્ટ ન ઉઠી શકે, ન બેસી શકે, ન સૂઈ શકે, લોકોને હળી મળી ન શકે, એની સામાજિક લાઈફ પણ ઇમ્ફર થતી હોય. આપણે આયુર્વેદમાં માત્ર ને માત્ર અને પિત્ત દોષની દવા કરીને પિત્ત દોષમાં દવા કર્યા પછી આજે કેવું છે એ રિઝલ્ટ આપણી સામે છે કનુભાઈ?
તમારા જેવા ઘણા એવા દર્દી હશે કે જેને આવો રોગ હશે પેમ્પિકસનો, શું કહેશો તમે એને? એટલે હું એમને સાહેબ એક જ વાત કહીશ કે તમે જ્યાં સુધી આ આયુર્વેદમાં આવો તો આમાં બહુ એમાં તમને ફાયદો છે. કેમ કે મને ફાયદો થયો છે, એનાથી હું મારો અનુભવ કહું છું કે આ વસ્તુમાં બહુ ફાયદો છે આયુર્વેદમાં. અને આપણી દવા બંધ થયા પછી પણ તમને તકલીફ નથી? ના, કાંઈ તકલીફ નથી થઈ સાહેબ. આમ જોવા જઈએ તો તમારી દવા ઓમ તો બધી પૂરી થઈ ગઈ છે, એટલે એના પછી પણ આપણે ક્યારેક આમ તકલીફ હુમલો નથી થયો કે આ પાછો આવો ખુજલી થાય કે આવું થાય, કાંઈ નહીં, એકદમ શાંતિ થઈ અને બધી ચામડી પણ ક્લિયર થઈ ગઈ? ક્લિયર થઈ ગઈ એકદમ. મને નકા અહીંયા જગ્યાએ જગ્યાએ આવો ગુમડા લાલ 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 થઈ જતા હતા, એ બધું શાંતિ થઈ ગઈ, આખા શરીરમાં થઈ ગઈ, એવું નહીં કે એક જગ્યાએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. આખા શરીરમાં સાહેબ. બરાબર. અને હવે ઘણું સારું લાગે છે? સારું લાગે છે બહુ. પહેલા કરતાં જીવન જીવવાનો હવે તો આનંદ આવે ને સાહેબ, આનંદમાં. અને તમે જો વિચાર કરો કે લગભગ આ 4-5 વર્ષથી હેરાન હતા, હા, 4-5 ડૉક્ટર મોટા મોટા ચામડીના બતાવ્યું, બરાબર છે, કેટલી રોજની 5-4 ગોળીઓ ખાવી પડતી, બરાબર? રોજ ની ખાવી પડતી. આપણી દવાથી 3 મહિનામાં જેટલો ફાયદો થયો, ક્યાંય ફાયદો થયો છે? ના, નથી થયો સાહેબ ફાયદો. એટલી જવા કોઈ લાગુ પડી છે? ના, લાગુ પડી નથી. લાગુ પડે તો પાછો હુમલો કરે, ગોળી પૂરી થઈ જાય એટલે પાછો કાંઈ મતલબ નહીં. કેટલો ખર્ચો કરી નાખ્યો છે આશરે? સાહેબ ઓછામાં ઓછો, હું તો મજૂર માણસ, નાનો માણસ છું, આપણે થોડો લેવા જતા ને તોય મને લાગે છે કે 1 લાખની આસપાસ હું પૂગી ગયો હોઈશ. બરાબર છે. અંદાજે. કેમ કે હું નાનો માણસ છું. રિપોર્ટે કરાવ્યા હતા? રિપોર્ટ ઘણા કરાવ્યા સાહેબ. રિપોર્ટ કરે અને કે તમને આમ તકલીફ છે, તમને આમ છે, પણ એ લોકોનો સાચો નિદાન ન મળ્યો મને, જેટલો આ આયુર્વેદમાં મળ્યો. અને દવા લેતા તો રાહત ન રહેતી? રાહત નહોતી મળતી. હવે મને એ કહો કે તમારો જે વિડીયો છે ને એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા સાહેબ, 100%. ખૂબ ખૂબ ધન્યવાદ કનુભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.